નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 8ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતા સામેલ કરાયાના મામલે સ્વયં સૈનિક દળ દ્વારા ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અન્ય ધર્મના પુસ્તકો અંગે કરાઈ રજૂઆત। શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ ભારતીય બંધારણ્યથી વિરુદ્ધ હોય જેને દૂર કરવાની રજૂઆત। બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી, જૈન વગેરે ધર્મને યોગ્ય ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી। આ યોજનાને જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મ ઉપર ખતરો ઊભો થશે તેવી આશંકા। મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગોને લઈ પુસ્તક બનાવવું જોઈએ, કારણ કે શાળામાં દરેક ધર્મના બાળકો અભ્યાસ કરતા હોય છે। સરકારના આવા નિર્ણયથી ધાર્મિક જનૂન અને કટ્ટરપંથને વેગ મળવાની સંભાવના નકારી શકાય તેમ ન હોવાનું પણ આવેદનમાં કરાયો ઉલ્લેખ। જય ભીમ, જય સંવિધાન। આજે ડભોઈ તાલુકાની અંદર સેવા સદનની અંદર સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। એમાં એવું છે કે ગુજરાત સરકારે ધોરણ 6 થી 8ની અંદર ગીતાના પાઠ અને મૂલ્યો ભણાવવામાં ચાલુ કર્યા છે। તેના માટે એવું છે કે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે અને દેશની અંદર કોઈ એક ધર્મને સ્પેસિફિક ના ભણાવવામાં આવે, એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને દરેક ધર્મના ગ્રંથોની અંદરથી થોડા મૂલ્યો લઈ અને એને ભણવામાં આવે એવી માંગ છે અમારી। હાઈકોર્ટે કહ્યું, રિપોર્ટમાં એવું લાગે છે કે નાના અધિકારીઓને જ જવાબદાર અને મોટા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે। વડોદરાના હરણી તળાવ ઝોન દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઈકોર્ટે તપાસ કમિટી સામે લાલાક કરી છે। હાઈકોર્ટે કહ્યું કે કોર્ટને રિપોર્ટ સોંપ્યા તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરો। આ રિપોર્ટમાં એવું લાગે છે કે નાના અધિકારીઓને જ જવાબદાર બનાવવામાં આવ્યા છે અને મોટા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે। જો આ હકીકત છે તો સમગ્ર સિસ્ટમ ખામીયુક્ત છે। હવે જોવાનું એ રહ્યું કે આ મામલામાં કોને સજા થાય છે। હાઈકોર્ટે જે અવલોકન કર્યું છે અને જે રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, હાઈકોર્ટના વલણને અમે આવકારીએ છીએ। વડોદરાના જે લોકો હરણી બોટકાંડમાં જે પીડિત પરિવારો છે તે લોકો ન્યાય ઝંકી રહ્યા છે। આજે 6 મહિના થવા આવ્યા, હજી સુધી એમને ન્યાય નથી મળ્યો, નથી કોર્પોરેશન એમને કોઈ કમ્પન્સેશન ચૂકવ્યું। કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોર્પોરેશનની જવાબદારી બને છે, મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બને છે। ત્યારે રાજ્ય સરકારે જે કમિટી રિપોર્ટ બનાવી હતી, અર્બન ડિપાર્ટમેન્ટની કમિટીનો રિપોર્ટ આજે કોર્ટે ફગાવ્યો છે। એવું અવલોકન કર્યું છે કે ગોળ રિપોર્ટ છે અને કોઈને બચાવી લેવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને ફરીથી રિપોર્ટ કરવાની વાત કરી છે। ત્યારે ચોક્કસ અમારી માંગણી છે કે આ રિપોર્ટ બનાવનાર જે કમિટી છે એના પર કોનું પ્રેશર હતું, ઉચ્ચ અધિકારીઓ ફસાશે તો કયા મોટા એવા રાજકીય નેતાઓના નામ ખુલશે જેના પ્રેશર અંતર્ગત આવા નિર્ણયો લેવાયા છે, જેમાં કોર્પોરેશનને અમે તો day 1 થી લખીને આપેલું કે 150 થી 200 કરોડનું કોર્પોરેશનને નુકસાન છે। ફક્ત 3 લાખ રૂપિયાની નજીવા પ્રોફિટ શેરિંગમાં આખો પ્રોજેક્ટ આપી દેવામાં આવ્યો છે। એમાં લગભગ 1 લાખ ચોરસ ફૂટ તો જમીન આપી છે, ત્યાં પાર્ટી પ્લોટનું ભાડું રોજનું 3 લાખ થાય, ત્યારે 3 લાખ રૂપિયામાં કોર્પોરેશને આખો તલાવ, પ્લોટ, એના એડવર્ટાઇઝમેન્ટ રેન્ટ, ત્યાં ખાણીપીણીની દુકાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું ત્યાં એક ઓફિસ બી બનવામાં આવી જે બી ટોટલી ગેરકાયદેસર છે અને અનેક સ્પોર્ટ્સ અને ગેમ્સની ફેસિલિટી ત્યાં ઊભી કરવામાં આવી હતી। આ તમામ વસ્તુ ફક્ત 3 લાખ રૂપિયા એટલે કે 30 વર્ષમાં કોર્પોરેશનને નજીવા હાર્ડલી કંઈક અમાઉન્ટ મળે
અને ઇજારદાર 150થી 200 કરોડ રૂપિયા એમાં કમાય એ રીતનું આખું પીપીપી ધોરણે કોર્પોરેશનને નુકસાન કરવાનો પ્રોજેક્ટ હતો. અમે પહેલેથી વિરોધ કરતા હતા, માંગણી કરેલી કે બિન અનુભવીને એજન્સીને રાતોરાત ઊભી કરી બેલેન્સ શીટ ઝીરો, નવી જ કંપની ફરસાણ બનાવવાના અનુભવવાળી કંપનીને આખો આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. અને અંતે પરિણામ સૌએ જોયું છે. 12 બાળકોને 2 શિક્ષિકાઓએ એમનો જીવ ગુમાવ્યો. ત્યારે કોર્ટે હવે જ્યારે આ ચુકાદો આપ્યો છે કે ફરીથી રિપોર્ટ કરવો અને સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી ફિક્સ થઈ છે, તો અમે ડિમાન્ડ કરીએ છીએ કે જે લોકોએ આ સર્ચ રિપોર્ટ બનાવ્યો એ લોકો પર બી ઇન્ક્વાયરી થવી જોઈએ. કોણા કહેવાથી આવા ગોળ ગોળ રિપોર્ટ આપે છે, કોણા કહેવાથી અધિકારીઓને કોર્પોરેશનને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ઇનફેક્ટ કોનું દબાણ હશે કે કયા મોટા રાજકીય લોકોના નામ ખુલશે, એ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના કયા નેતાઓના નામ આમાં સંડોવાયેલા હશે, એની તપાસ થવી જોઈએ અને તમામ વસ્તુ બહાર આવી જોઈએ. વડોદરાવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. વડોદરા શહેર નગરીમાં ભક્તો આપશે દર્શન. રથયાત્રાને લઈને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે, જેને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહિબ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. 7 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. સુરક્ષા વ્યવસ્થાની તૈયારી પોલીસ, CRPFના જવાનો, ટ્રાફિક પોલીસ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા જોડાશે. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન તથા સાદા ડ્રેસમાં પોલીસ DCP ક્રાઇમ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહનું રથયાત્રાને લઈને સૂચન. રથયાત્રા રૂટ દરમિયાન બહાર નીકળવા માટે લગાવવા રથની આજુબાજુ LED સ્ક્રીન લગાવવામાં આવે, જેથી કરીને દૂરથી ભગવાનના દર્શન ભક્તજનો સારી રીતે કરી શકે. आज जो है भगवान जगन्नाथ जी रथ यात्रा संदर्भ में जो बड़ौदा इस्कान के द्वारा वर्षों से ये 43वीं भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा होगी, जो आने वाली 7 जुलाई को है बड़ौदा रेलवे स्टेशन से 2:30 बजे. उसी के संदर्भ में यहाँ पर पुलिस डिपार्टमेंट और संबंधित अन्य और डिपार्टमेंट के सारे अधिकारी यहाँ आए, जिसमें बड़ौदा शहर के कमिश्नर श्री, ज्वाइंट कमिश्नर श्री और सारे जोन 1, 2, 3, 4 के DCP और संबंधित ACP और PI थे. जो मंदिर की तरफ से एक सौहार्दपूर्ण मीटिंग हुई और सुंदर एक विचार आदान प्रदान किया गया अपने अपने विचारों का. और रथ यात्रा आने वाली 7 जुलाई को बड़ौदा रेलवे स्टेशन से 2:30 बजे शुभारंभ होगा. सभी बड़ौदा वासियों से निवेदन है कि उस दिन भगवान श्री जगन्नाथ जी का दर्शन करें और शाम के यहाँ मंदिर में विशाल भंडारे का आयोजन किया गया है. तो रथ यात्रा के उपरांत मंदिर में आए, प्रसाद पाएँ. આજે આપણે 7 તારીખે યોજનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં ટેમ્પલ પરિસરમાં આપણે એક મિટિંગનું પણ આયોજન કરી છે, જેમાં સ્વામીજી પોતે અને ટેમ્પલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આજે ચર્ચા થઈ છે. તો રથયાત્રા અનુસંધાને જે મંદિર તરફથી અને એમના ટ્રસ્ટ તરફથી અને અન્ય વિભાગો તરફથી કરવાની થતી કામગીરીનું વિસ્તૃત ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવશે જ, પરંતુ અન્ય જે મધ્ય ગુજરાત વીજ નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમના RMB કે આપણે રથને નિર્માણ કરનાર ટેકનિકલ ટીમ, બધાના મુદ્દાઓ આપણે પ્રશાતો મુદ્દાઓને ચર્ચા કરી છે. અને વિભાગ તરફથી સ્થાનિક પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના વધારાના ટુકડીઓ, ગૃહરક્ષક દળના માનદ વેતકો, ટ્રાફિક બ્રિગેડના સભ્યો અને વધારાના સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીનું રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય
તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટેનું આયોજન થઈ ગયું. ખાસ કરી જે પબ્લિક આવે છે રથયાત્રા માટે લોકો માટે સુરક્ષા વ્યવસ્થા પોલીસ વિભાગ તરફથી શહેરજનો અને બહારથી આવનાર લોકો માટે ટ્રાફિક મૂવમેન્ટ, માર્ગ ઉપર કોઈપણ પ્રકારે નડે નહીં તે માટે વિશેષ જાહેરનામા બહાર પાડીને પણ આપણા રેગ્યુલેશન અને સુરક્ષાના અનુસંધાને આ વખતે આપણે ખાસ સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરાથી પણ આપણે સર્વેલન્સ રાખીને સમગ્ર ઘટનાક્રમને સારી રીતે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનિટરિંગ કરી શકે તે પ્રકારનું પણ આયોજન કરી છે. તો ટેકનોલોજીથી સુસજ્જિત થઈને પોલીસ તે દિવસે પૂરા તાકાત સાથે આપણે પીસફુલ કન્ડક્ટ ઓફ ઇવેન્ટ માટે પ્રયાસ કરીશું. સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં તમામ ધર્મના લોકો, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, પંજાબી, મરાઠી સહિતના લોકો હળીમળીને રહે છે, જેમાં ઘણા બીજા રાજ્યોમાંથી અહીં વસવાટ કરી અર્થોપાર્જન કરી રહ્યા છે. સંસ્કારી નગરી તમામ ધર્મ જ્ઞાતિના લોકોને પોતાનામાં સમાવી લીધા છે. તમામ ધર્મ જ્ઞાતિના લોકો અહીં ભાઈચારા સાથે ધાર્મિક ઉત્સવો પ્રસંગોને મનાવતા હોય છે. દરેક લોકો એકબીજાના તહેવાર પ્રસંગોમાં ભળી જતા હોય છે. અહીં ગણેશ ઉત્સવ, નવરાત્રિ, દિવાળી, મોહરમ, ઈદ, નાતાલ, વૈશાખી, હલ્દી કુમકુમ દરેક ધાર્મિક અને સામાજિક પ્રસંગો સાથે મળીને એકબીજાના પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સહયોગથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક પ્રસંગ એટલે કે મોહરમ પર્વ આવી રહ્યો છે. ત્યારે શહેરમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજાના મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો સાથે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ શાંતિ સમિતિ બેઠકમાં તાંદલજા વિસ્તારના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા કમિટીના પ્રમુખ અયુબભાઈ દાડી, ઇલિયાસભાઈ વાડીવાલા, સલીમભાઈ મલેક વગેરે મોહરમ તાજિયા બેસાડનાર અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર હાજર રહી અવારનવાર મોહરમ પર્વ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાંદલજા આગેવાન સૈયદ અયુબભાઈ દાડી અને આગેવાનનો દળે જણાવ્યું હતું કે મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવશે. આજરોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી. બહોળા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકઠા થયા. ખાસ સૂચનાઓ તાજિયા લાવતી વખતે, તાજિયા લઈ જતી વખતે, પધરાવતી વખતે, કતલની રાત, એમાં અલગ અલગ જે સૂચનો આપવામાં આવ્યા. તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયા દરમિયાન ભીડભાડમાં. તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા, અને જે પધરાવવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા. તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું. રોડ, રસ્તા, લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે. તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો-અંદર જે તાજિયા લઈને નીકળે અંદરો-અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે. થેન્ક યુ. આજ રોજ જેપી પોલીસ ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું. પીઆઈ સગર સાહેબ, વિસ્તારના તાજિયાના પરવાનદારો અને શાંતિ સમિતિના સભ્યો બધા હાજર રહ્યા અને સાહેબે સૂચન આપ્યું કે આગામી જે મોહરમ આવી રહ્યું છે તો તાજિયા જે સ્થાપના કરવાના છે તો રાજીવ ટાવરથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલી તકે તાજિયા આવી જાય અને સ્થાપના થઈ જાય. અને બીજું તબે રાત્રે ઈશાની નમાઝ બાદ તમામ તાજિયા વિસ્તારમાં નીકળી અને જે તે વિસ્તારમાં પત્રકાર સુધી આવે છે. તો સાહેબજીનું કહેવું છે કે લગભગ 10-11 વાગે તાજિયા નીકળી જાય અને વહેલેથી 12-12:30 સુધી તાજિયા પોતાની સ્થાપના થઈ જાય એ પ્રમાણે કરવાનું હોય છે. બીજું કે વિસર્જન એને તાજિયા જ્યારે ઠંડા કરવાના હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે. તો સાહેબશ્રીનું કેવું છે લગભગ 5-6 વાગે અહીંયાથી તાજિયા નીકળી જાય અને રાજીવ ટાવર 7 સુધી પહોંચી જાય તો વહેલી આપણે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું. આગામી રથયાત્રાને ધ્યાનમાં લેતા હોય 7 તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે. શું નામ તમારું? ઇલિયાસભાઈ વાડીવાલા. આજ રોજ
જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં મોહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંદલજા વિસ્તારના પરવાનેદારો છે, જે 22-23 તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદલજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈશાની નમાઝ પછી નીકળવાનું અને રાત્રે 12-12:30 વાગે ખુદના મુકામ પર જવાનું અને બીજા દિવસે જે મોહરમના આસુરાના દિવસે જે આપણે સરસા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે, એ દિવસે આપણે અસરની નમાઝ પછી વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે, કેમ કે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માગું છું કે જેટલા વહેલા નીકળીશું આપણે તાંદલજા વિસ્તારથી, તો આપણે સરસા તળાવ જવાનું છે, તો વહેલી તકે આપણા તાંદલજા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય, એ મારી બધા તાજિયા પરવાનેદારોને સૂચના છે. જેપી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવી? જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે, જેવું કે રોડ રસ્તાઓ છે, લાઇટનું છે, કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ, એ બધી અને જે ઝાડમાં જે ઝાડની ડાળીઓ ને બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સગર સાહેબે આશ્વાસન આપેલું છે. રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાજિયા લઈને આવીએ છીએ, કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજિયા બીજા દિવસે લઈને નીકળાય એ પ્રમાણે આપણે એમને બી સહકાર આપવાનું રહેશે. શું નામ તમારું? સૈયદ અયુબભાઈ દાડી, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ. રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે અટલાદરા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી અને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંયુક્ત પ્રયાસોથી તબીબો માટે વિશેષ રાજયોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ કઠિન સંજોગોમાં અત્યંત જવાબદારીપૂર્વક કામગીરી બજાવીને રાજયોગ દ્વારા તબીબોને માનસિક રીતે મજબૂત અને હકારાત્મક બનાવી તાલીમ આપવામાં આવી. સેવા કેન્દ્રના પ્રભારી બ્રહ્માકુમારી ડૉક્ટર અરુણા બહેનજીએ દરેકને આત્મા અને પરમાત્માનો સ્પષ્ટ પરિચય આપ્યો અને રાજયોગના પ્રથમ સત્રમાં રાજયોગ દ્વારા જીવનમાં સકારાત્મકતા લાવવાની સૂક્ષ્મ પદ્ધતિઓ સમજાવી, આધ્યાત્મિક ચિંતનના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા અને યોગ દ્વારા ઊંડી શાંતિનો અનુભવ કરાવ્યો. આ સમગ્ર જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર સુધીર જોશી, કચ્છી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના માલિક શિવલાલ ગોયલજી, ઝાયડસ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉક્ટર હરીશ ઠુમર અને ઇજનેર શ્રી હેમાંગભાઈ ઉપસ્થિત રહ્યા. ડૉક્ટર સુધીર જોશીએ જણાવ્યું કે લાંબા સમયથી મારો સંકલ્પ હતો કે ડૉક્ટરો મોટી જવાબદારીનું કામ કરે છે, સમાજ અને પરિવારની પણ તેઓ માટે અપેક્ષાઓ હોય છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ટાર્ગેટ આપવામાં આવ્યો હોય છે. આ તમામ કારણોસર ડૉક્ટરોએ દબાણ હેઠળ કામ કરવું પડે છે, જેથી ડૉક્ટરને તાજગી, સશક્તિકરણ અને પ્રોત્સાહન કરવા માટે એક રાજયોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં મહોરમ અને ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસે ફ્લેગ માર્ચ યોજી. ભરૂચ જિલ્લામાં મહોરમ અને 7 જુલાઈએ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસે ફ્લેગ માર્ચ યોજી. ભરૂચના વિવિધ વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા.
ભરૂચની ભોલાવ અને જાડેશ્વર પંચાયતના સંકલનના અભાવે ભર ચોમાસે હાલાકી. ભરૂચના ભોલાવ પંચાયત દ્વારા ગટર માટે ખોદાણ કામ તુલસીધામથી લઈને મુક્તાનંદ સોસાયટી સુધી ચાલી રહ્યું છે. કામ કરતાં અહીંયા કાદવ કીચડનું સામ્રાજ્ય પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે, જેના લીધે અહીંયાથી પસાર થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ભર ચોમાસે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાતા લોકો અકસ્માતનો ભોગ બને તો નવાઈ નહીં. આ કામની નીતિને ભરૂચ જિલ્લા આપ પાર્ટીએ ભાજપના ઝંડો અને ટોપી લગાવી અનોખો વિરોધ કર્યો હતો. જોવાનું એ રહ્યું કે શહેરમાં કોઈપણ વિકાસના કામો ચોમાસાની શરૂઆતમાં જ કેમ કરવામાં આવે છે અને આવા ખોદકામવાળા કામથી પ્રજાને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે, જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે, આ એ લોકોને કાળા મુબારક. કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે, સરપંચો છે, હવે આ તાલુકા હવે જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે. વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા, ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે. ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે. તમે જુઓ સામા ચોમાસું કોઈ પણ સેફટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર, કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કોઈ પણ સેફટી પર્પઝ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર, કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે. કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું. હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે, પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે, લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે. 5-6 મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના, એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા. હું ભોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતિ હોત તો આ જેએનએફસીની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે. આ ચોમાસે પણ આવું છે. લખવું હોય તો લખી રાખજો. આવનારા 2025નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે. કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા. તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો. ટીડીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું. ટીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી, હું તુલસીધામમાંથી દરરોજ અવરજવર કરું છું, તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું. ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે. અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે ભરૂચ ઇસ્કોન સંસ્થા દ્વારા 10મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7/7/2024 અષાઢી બીજના દિવસે રાખવામાં આવેલ છે, જેમાં ભરૂચના ધર્મપ્રેમી નિવાસીઓને આ ભવ્ય મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. જેમાં રથયાત્રાનો રૂટ તારીખ 7/7/2024ના રોજ બપોરે 3 કલાકે શીતલ સર્કલથી પ્રયાણ કરશે અને જે કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, જાડેશ્વર બસ સ્ટેશન થઈને KGM હાઈસ્કૂલ પર સાંજે 7 કલાકે પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ સાંજે ભગવાન જગન્નાથની આરતી તેમજ 8,000થી 10,000 ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો આપ સર્વ ભરૂચ જિલ્લાજનોને આ મહોત્સવનો લાભ લેવા નમ્ર વિનંતી. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાંઠા પ્રસાદમાં જેમાં 250થી પણ વધુ ભક્તો આ પ્રસાદ બનાવવામાં મદદરૂપ થયા હતા. ભરૂચ ઇસ્કોનના અધ્યક્ષ શ્રી ચૈતન્ય મહાપ્રભુદાસ દ્વારા ભરૂચના ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. जय जगन्नाथ। इस्कॉन भरूच की ओर से भरूच समस्त जिला और भरूच शहर को
इस रथ यात्रा में हार्दिक आमंत्रण है। सदियों से जगन्नाथपुरी में भगवान जगन्नाथ की रथ यात्रा आषाढ़ी बीज के दिन निकलती है। हजारों श्रद्धालुओं भगवान जगन्नाथ की रथ यात्रा में भाग लेते हैं। तो इस्कॉन भरूच ये 10वीं रथ यात्रा निकालना है और उस सब में आप सबको परिवार के साथ हार्दिक आमंत्रण है। ये रथ यात्रा आषाढ़ी बीज 7 जुलाई दोपहर को 3 बजे शीतल सर्कल से आरंभ होगी। उसके बाद कसक सर्कल जाएगी, वहां से मक्तमपुर रोड, वहां से ज्योतिनगर, वहां से तुलसीधाम, वहां से चामुंडा देवी का मंदिर, उसके बाद जाडेश्वर बस स्टैंड और उसके बाद केजीएम हाई स्कूल के ग्राउंड में ये रथ यात्रा पूर्ण होगी। वहां पर जगन्नाथ भगवान की 7 बजे भव्य आरती होगी, भव्य कीर्तन होगा और उसके बाद सभी भक्तों के लिए, सभी भरूचवासियों के लिए भव्य प्रसाद की व्यवस्था की गई है। तो आप सब लोग परिवार के साथ इस साल में एक बार होने वाले उत्सव का, भव्य उत्सव का भाग लीजिए और भगवान जगन्नाथ की कृपा प्राप्त करिए और अपने जीवन को सफल बनाइए। हरे कृष्णा, जय जगन्नाथ। जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.